દારૂની હેરાફેરી કરતી સિન્ડિકેટ સામે પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા બુટલેગરોમાં ભારે ખળભળાટ। ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડતા મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો સહિત 2 બુટલેગરના 5 દિવસના રિમાન્ડ। આરોપીઓ સંગઠિત રીતે દારૂની હેરાફેરી, ધાકધમકી, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા। ગુનામાં સંડોવાયેલ સોહન ઉર્ફે સન્ની પટેલ, કેયુર ભંડારી, ભાવેશ પટેલ, પિન્ટુ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા। દક્ષિણ ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર કારોબાર અને સંગઠિત ગુનાખોરી સામે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી હાથ ધરી છે। દમણ, દાદરા નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની સરહદ મારફતે ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતી સિન્ડિકેટ સામે પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા બુટલેગરોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ કેસમાં સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો સહિત 2 આરોપીઓની ધરપકડ કરી સુરતની સ્પેશિયલ કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ એલસીબીના પીઆઈ એયુ રૂજની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ લાંબા સમયથી સંગઠિત રીતે દારૂની હેરાફેરી, ધાકધમકી, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા। અગાઉ અનેક કેસોમાં ચાર્જશીટ થયા બાદ જામીન ઉપર છૂટીને તેઓ ફરી ગેરકાયદેસર નેટવર્ક સક્રિય કરી દેતા હતા। આથી પોલીસે ગુજસીટોકની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। ઝડપાયેલ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો, બીરેન્દ્રસિંહ ઠાકુર રહેવાસી ઓરવાડ પારડી મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ અને તેનો સાગરીત કિરણ ઉર્ફે છન્નિયો બાબુભાઈ પટેલ રહેવાસી ભેંસલોડ નાની દમણનો સમાવેશ થાય છે। સોહન ઉર્ફે સન્ની કિશોરભાઈ પટેલ સામે 41 ગુના, નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો સામે 32 ગુના, કેયુર રોહિતભાઈ ભંડારી સામે 25 ગુના, કિરણ ઉર્ફે છન્નિયો બાબુભાઈ પટેલ સામે 23 ગુના, ભાવેશ ઠાકોરભાઈ પટેલ સામે 14 ગુના, પિન્ટુ પરસોત્તમભાઈ પટેલ સામે 3 ગુના નોંધાયા છે। જે પૈકી નિલેશ અને કિરણ એમ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડીવાયએસપી બીએન દવેના નેતૃત્વ હેઠળ હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર સિન્ડિકેટના સપ્લાય નેટવર્ક, દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને કોને પહોંચાડવામાં આવતો હતો તેની તપાસ થશે। આ ઉપરાંત ડુપ્લિકેટ નંબર પ્લેટ અને વાહનો ઉપલબ્ધ કરાવનારા લોકો, ગેંગને મદદરૂપ અન્ય સભ્યો તેમજ ગેરકાયદેસર કમાણીથી ખરીદવામાં આવેલી બેનામી મિલકતો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે। વલસાડ પોલીસની આક્રમક કાર્યવાહીને કારણે સરહદી વિસ્તારોમાં સક્રિય બુટલેગરો અને સંગઠિત ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે। નિલેશ વિરેન્દ્રસિંહ ઠાકુર, કિરણ બાબુભાઈ પટેલ, ભાવેશ ઠાકોરભાઈ પટેલ, સોહન ઉર્ફે સન્ની કિશોરભાઈ પટેલ, કેયુર રોહિત ભંડારી અને પિન્ટુ પરસોત્તમ ભુરિયા પટેલ, આ 6 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। તે પૈકી 2 આરોપી નિલેશ અને કિરણ બંનેને અટક કરવામાં આવેલ છે અને એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 5 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ એમનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ગુજસીટોકનો મુખ્ય ઉદ્દેશ્ય જે આતંકવાદ વિરોધી આતંકવાદ જે પ્રવૃત્તિ કરતા અને ઓર્ગેનાઇઝ એટલે સંગઠિત ગુના આચરણની ટોળકીઓ પર અંકુશ મેળવવાનો છે। આ જે ટોળકી હતી એ પોતે પોતાના સાગરીતો મારફતે ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે IMFL મેળવી અને ગુજરાતની અંદર એનું વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હતા। એમની આરો જે ગેંગના સભ્યો વિરુદ્ધ ખૂનની કોશિશ, બનાવટી દસ્તાવેજો, ધાકધમકી અને મારામારીના ગુના નોંધાયેલા છે। જે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પૈસા મેળવતા હતા એનો ઉપયોગ તો કોઈ ગેરકાયદેસર મિલકતો મને વસાવી છે અને એનો ઉપયોગ સમાજિકૃત થઈ રહ્યો હતો, જેથી કરી એને પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ કુલ વાત કરીએ તો નિલેશ બીજા ઠાકુર 32 ગુના નોંધાયેલા છે અલગ, જ્યારે કિરણ બાબુભાઈ પટેલ વિરુદ્ધ 23, ભાવેશ ઠાકોરભાઈ વિરુદ્ધ 14, સોહન સન્ની પટેલ વિરુદ્ધ 41 અને કેયુર રોહિતભાઈ ભંડારી વિરુદ્ધ 25 અને પિન્ટુ પરસોત્તમભાઈ ભુરિયા પટેલ વિરુદ્ધ 13 ગુના અલગ અલગ નોંધાયેલા છે। બરોબર, અને આ જે તે બધી પૈકી ઘણા ગુનામાં એકબીજાની મદદગારી સાથે 6 આરોપીઓ પણ છે। આમ એ લોકો એક સંગઠિત ટોળકી બનાવી અને જે બુટલેગિંગની પ્રવૃત્તિ કરતા હતા। ટોળકી બનાવી, ટોળકીના સભ્યો હોવ અને દુષ્પ્રેરણા પૂરી પાડવી, એ તમામ માટે એ તમામ એક કોઈ પણ કૃત્ય કરે અથવા આખી ટોળકી તરીકે સંગઠિત તરીકે કરે એમાં સજા એક જ સરખી છે। અને આની અંદર હાલ પૂરતું ધ્યાનમાં આવ્યું છે કે નિલેશ છે એનો માસ્ટર માઇન્ડ છે, છતાં આગળ તપાસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ ઉપરાંત આ આરોપીઓ છે એ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા જે પોતે મિલકત વસાવેલી છે એની જે વાહનો હતા એ કોના હતા, કેવી રીતે લાવ્યા હતા, એ બાબતની તમામ અત્યારે તપાસ ચાલુ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।